મળી જશે YouTube માં અને આ છે વઘારેલો રોટલો અને આજે અંદર છે વઘારેલી રેડી થઈ ગઈ. તો એમ વિષ્ણુવાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે તમને હું ઘરેથી એક નવું કોન્ટેન્ટ આપવાનો છું, જેથી કે આજે મને લાગી છે બહુ ભૂખ અને અત્યારે ફક્ત 2 રોટી પડી છે અને બાકી તો શાક મટી ગયું છે. તો શાક મટી ગયું હોય તો શું કરીને ખાવું, કઈ રીતે ખાવું તે તમે જુઓ. આ છે આપણા 2 રોટી જેમની અંદર આ રીતે સરસ મજાનો મોહળી દઈશું અંદર 1 2 અને સરસ રીતે મોહળી દઈશું. પછી શું બને છે તો વિડીયો પર એન્ડ સુધી બને રહો, બહુ સરસ રીતે બતાવીશ. ચલો તો બને રહો વિડીયો પર એન્ડ સુધી. હવે બનાવીને ખાઈને બતાવું. તમને પણ ભૂખ લાગતી હોય, તમારું ઘરે શાક મટી જાય તો આ વસ્તુ તમે પણ બનાવી શકો છો. ચલો બન્યા રહો વિડીયો પર. ગાઈસ સરસ રીતે આ રીતે તમારે રોટો મોહળી દેવાનો છે. તમારે લઈ લેવાના છે હું ને શું જીરું ધોણા છે જીરું ધોણા. મેં ગમતા આખો અડધો ડબરો ભરે જીરું ધોણા નાખી દેવાના છે નીચે કશે દળેલા. અને અહીંયા હળદર નાખી દેવાની છે, હલ્દી અને અહીંયા નમક. તો આ રીતે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે સરસ મિક્સ કરી લેવાનું. હવે ખાઈ જવાનું. હવે મરચું નાખવાનું છે. તો ગાઈસ અમે પણ ફાઇનલી ગરીબ થઈ ગયા છીએ, કારણ કે મરચું મોટી થયું. પણ કંઈ નહીં, આવું વઘારીને ખાશું પણ ખાશું. ચાલો વિડીયો પર એન્ડ સુધી બને રહો. હવે डाल रहे हैं मर्चा डाल दिया गाइस. તો હવે બનશે આપણું ખાવાનું. જો ગાઈસ આઈ એમ ગરીબ. રસમલાઈ હવે લગાડીશું ચૂલામાં દેવતા. तो गाइस देसी फूड से पटी डिश तैयार है गाइस. भैया हमारी बात फाइनली गाइस चटपटी डिश तैयार है. अभी क्या क्या डालते हैं देखो आप. गाइस આ છે લીંબુળી. આપણે તાજા લીંબુ લેવા માટે આવી ગયા છીએ. તો અહીંયા જુઓ પેલું રે સામે લીંબુ. यहाँ એ રહ્યું લીંબુ, દેખાયું તમને? ચલો તો હવે લેશું લીંબુ. ગાઈસ હવે જે આપણે વસ્તુ લેવા જઈ રહ્યા છે તે લીંબુ પછી તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો, ના નાખવું હોય તો કંઈ વાંધો નહીં. બાકી મને પસંદ છે એટલા માટે હું લેવા જઈ રહ્યો છું. તમારા નજદીકના સ્ટોરમાંથી તમને મળી જશે. ચાલો મારી સાથે, હું શું લેવા જાઉં છું. ગાઈસ 2 અલગ અલગ સેવ મમરા, એક મિક્સ, એક और सेव. फाइनली गाइस આપણે 2 સેવ મમરા, 1 સેવ और 1 મિક્સ લઈને આવી ગયા છીએ ઘરે. ફાઇનલી ગાઈસ સેવ મમરા અને અહીંયા છે ડુંગળી, એના પછી વઘારેલો રોટલો અને અહીંયા જોઈ શકો છો. તમારે આને એડ કરવું હોય તો તમે કરી શકો છો. સેવ મમરા અલગ અને એક અલગ,
એના પછી નાખીશું મિક્સ. હવે નાખીશું સેવ અને આપણા ફેવરેટ હું લઈને આવી ગયો છું લીંબુ. હવે જુઓ તમે. તો ગાઈસ ફાઇનલી આપણે મિક્સ કરી રહ્યા છીએ અત્યારે અને કરીશું આખું મિક્સ. અને અહીંયા લીંબુને ચડાઈ રહ્યું છે અત્યારે. લીંબુ નાખી દીધું છે. હવે ડીશ આપણી તૈયાર છે. રેડી ધ બાય સ્ટાન્સ કેવ દેવો. સારું નાખો. ફાઇનલી આપણી ડીશ બનીને રેડી થઈ ગઈ છે. તમે પણ આ રીતે ડીશ બનાવો અને ઘર પર સરસ રીતે પેટની પૂજા કરી શકો છો. તમારા ઘરે પણ શાક મટી જતું હોય, રોટલો મટી જતું હોય તો કંઈક આવો જુગાડ કરો અને ખાવાની ચિંતા કર્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા ટોપિક અને નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વંદે માતરમ.